નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1011મો એપિસોડ અને 1011મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે રામલલ્લાથી અંતર, શું વોટ બેંકની મજબૂરી? બીજો મુદ્દો છે કબૂતરોને દાણા નાખતા પહેલા સાવધાન થજો. કબૂતર જેટલું નજીક તમારી આવે છે એટલા જ તમારા ફેફસા બીમાર થઈ રહ્યા છે એ નક્કી છે. એટલે એ વિષયને ધ્યાનથી જોજો અને સમજજો. અને ત્રીજો મુદ્દો છે મારું સુરત, સ્વચ્છ સુરત. ખેર, શરૂઆત કરીએ ભગવાન શ્રી રામના મંદિર ઉપર અને એના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર શરૂ થયેલી રાજનીતિ. અને રાજનીતિ કોંગ્રેસે શરૂ કરી છે, કોંગ્રેસના નેતાઓના નિવેદનોથી શરૂ થઈ છે. સવાલ એ છે ચૂંટણીના વર્ષમાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે શું કોંગ્રેસને વોટ બેંકનો ડર છે? આ જ મુદ્દે ઘણો અભ્યાસ કરવો જરૂરી છે, સમજવો જરૂરી છે. કારણ કે રાજનીતિ જબરજસ્ત તેજ થઈ છે અને એટલે જ મુદ્દો પણ એ છે શું આ વોટની મજબૂરી છે? પાંચસો વર્ષની રાહ જોયા બાદ હવે માત્ર 10 દિવસમાં એટલે કે 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ, રામલલ્લા ટેન્ટમાંથી એક ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. આખા દેશભરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જબરજસ્ત ઉત્સાહ છે, જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માત્ર અયોધ્યા જ નહીં, કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમામ લોકો, માત્ર ભારતના જ નહીં પરંતુ દુનિયાભરમાં રહેતા સનાતની સંસ્કૃતિ સાથે જોડાયેલા તમામ લોકો એ ઘડીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે છેલ્લા 24-30 કલાકથી શરૂ થઈ છે રાજનીતિ. જી હા, ધાર્મિક અને આધ્યાત્મિક એવા મુદ્દાને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે અને તેની શરૂઆત કરી છે દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસે. જી હા, જબરજસ્ત રાજનીતિ આ મુદ્દે શરૂ થઈ ચૂકી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અનેક નેતાઓ કોંગ્રેસના નિવેદનો આપી રહ્યા છે. એમ કહેવાય રહ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર કોંગ્રેસના નેતાઓ જવાના નથી. એ હવે હકીકત બની ચૂકી છે. રાષ્ટ્રીય નેતાઓના નિવેદન એક તરફ, કોંગ્રેસના સ્થાનિક નેતાઓના નિવેદન પણ એક તરફ. પરંતુ તમામના દિલમાં ભગવાન શ્રી રામ વસે છે. જો કે આ મારી અને તમારી એટલે કે સામાન્ય નાગરિક અને ભગવાન શ્રી રામમાં આસ્થા રાખનાર વ્યક્તિઓની વાત છે. પરંતુ કોંગ્રેસ આ કાર્યક્રમને ભાજપનો ગણાવી તેમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે. કોંગ્રેસના 3 મોટા નેતાઓ સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીએ રામ મંદિર ટ્રસ્ટ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ તરફથી નિવેદન આવ્યું કે ભાજપ અને આરએસએસે અયોધ્યામાં રામ મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે. અધૂરા મંદિરનું ઉદ્ઘાટન માત્ર ચૂંટણીલક્ષી લાભ લેવા માટે કરવામાં આવી રહ્યું છે એવા કોંગ્રેસે આરોપ લગાવ્યા. સાથે એમ પણ કહ્યું લોકોની આસ્થાને માન આપીને મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી આ આયોજનના આમંત્રણનો આદરપૂર્વક અસ્વીકાર કરે છે. કોંગ્રેસના ઇનકાર બાદ રાજનીતિ તેજ થઈ છે. ભાજપના નેતા સતત કોંગ્રેસને આ મુદ્દે ઘેરી રહ્યા છે. કોંગ્રેસ પર અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે, જેમાં તુષ્ટિકરણથી લઈ હિન્દુ આસ્થા પર હુમલાની વાત કહીને આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ આ આમંત્રણ નકારવા સામે વિરોધ દર્શાવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર જે કોંગ્રેસના આ સ્ટેન્ડનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્ય સિંહે તો આમંત્રણ માટે આરએસએસ
અને વિશ્વ હિન્દુ પરિષદનો આભાર પણ માન્યો છે. ઇન્ડિયા ગઠબંધન અંદર પણ કેટલાક પક્ષો કોંગ્રેસના નિર્ણયથી સહમત નથી, જેમાં જેડીયુ અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પણ અસહમતિ દર્શાવી રહી છે કોંગ્રેસના નિર્ણયની સામે. હું તો બોલીશમાં રામ મંદિરને લઈને શું રાજનીતિ ચાલી રહી છે તેની ચર્ચા ચોક્કસથી કરીશું અને એ પૂછીશું કે આખરે રામ મંદિરથી કોંગ્રેસે અંતર કેમ બનાવ્યું છે, તેની પાછળ કોંગ્રેસની મજબૂરી છે શું કોંગ્રેસનો આ પ્રકારે ઇનકાર કરવો તે મંદિરનો બહિષ્કાર કહી શકાય? સાથે સવાલ એ પણ છે કે શું કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વથી અંતર રાખી રહ્યું છે? પરંતુ આ પહેલા જોઈ લઈએ રાજનેતાઓનો वार पलटवार. तो ये भाजपा की इवेंट है. मंदिर के दर्शन के लिए हमें किसी इन्विटेशन की जरूरत नहीं है. बड़े दुर्भाग्य की बात कहना चाहिए, कांग्रेस ने पहले राम मंदिर में अड़ंगे लगाए और अब प्राण प्रतिष्ठा का अपमान करके देश के बहुसंख्यक आबादी के साथ कांग्रेस ने उनकी भावनाओं का कुठाराघात किया है. अभी तक काम पूरा भी नहीं हुआ और आप विग्रह प्रतिष्ठा कर रहे हैं, ऐसी क्या जल्दबाजी? कांग्रेस ने अगर प्राण प्रतिष्ठा की समारोह की बाइकॉट किया है तो साफ दिखता है कि हिंदुस्तान की जनता भी आने वाले समय में इनका बाइकॉट ही करने वाली है. ये व्यक्तिगत विषय होता है और व्यक्तिगत विषय पर हम और आप टिप्पणी नहीं कर सकते किसी की. उन्होंने सदैव विरोध किया था राम ने. कांग्रेस पार्टी देश पर राज की थी ना, आज सिमट के कहाँ हो गई है लोकसभा? तो कांग्रेस पार्टी की अपनी बात है, लेकिन हम सब लोग जल्दी ही अयोध्या में जाकर आएंगे. हमें किसी इन्विटेशन की जरूरत नहीं है. इतना दुर्भाग्यपूर्ण क्षण होगा कि मर्यादा पुरुषोत्तम राम के इर्द गिर्द भी आप राजनीति करेंगे. आस्था का बाजारीकरण मत कीजिए. कांग्रेस के नेता जाने क्यों नहीं जान रहे हैं, लेकिन हमको लगता है कि जो भी हिंदू धर्म को मानने वाले लोग हैं उनको जाने में क्या परेशानी है. उनको ठुकराया है तो जनता उनको. ये लोग सीजनल हिंदू हैं. मैं समझता हूं कि मैं सौभाग्यशाली हूं कि हिमाचल में कुछ ही लोगों को जो है वो 22 तारीख का प्राण प्रतिष्ठा का निमंत्रण मिला है. देखो, राम मंदिर का जो मसला है, कांग्रेस पार्टी ने किसी प्रकार से, मेरे को नहीं लगता कि राम मंदिर जाने में एतराज है. हम मोदी जी के इवेंट में नहीं जाएंगे. इंदिरा जी के जमाने में गोरक्षक संतों पे गोलियां चली. राजीव जी के जमाने में कार सेवकों की हत्या करने वालों का समर्थन हुआ. पीवी नरसिम्हा राव जी के जमाने में पता नहीं क्या क्या हुआ. सोनिया जी के जमाने में आते आते राम काल्पनिक होने का हलफनामा तक हो गया है. ચારે ખોર જય જય શ્રી રામના નારો ગુંજી રહ્યો છે, તો બીજી તરફ રાજનીતિ જબરદસ્ત થઈ રહી છે. આ મુદ્દાને સમજવો જરૂરી છે, મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. મારી સાથે મારા સહયોગી પણ જોડાયા છે અયોધ્યાથી. અભિષેક ઉપાધ્યાય, નિશાંતભાઈ રાવલ कांग्रेसના नेता છે, जयराज सिंह परमार भाजपा नेता છે. अभिषेक भाई, आपके पास मैंने सोचा था पहले आऊँगा, लेकिन मुझे लग रहा है अयोध्या से ज़्यादा हलचल अब राजनीति में हो रही है, तो मैं सोच रहा हूँ एक बार कांग्रेस और बीजेपी के लोगों को जान लूँ. लेकिन एक छोटी सी पहली रिएक्शन ले रहा हूँ. गुजराती में कहावत है, कुल्हाड़ी पे पग मारा या पग पर कुल्हाड़ी मारी कांग्रेस ने. आप क्या मानते हैं? मुझे लगता है रौनक भाई की पहले कुल्हाड़ी को चुना है, उसके बाद उस पर पैर मारा है. बाकायदा जैसे एक चयन प्रक्रिया होती वैसे लग रहा कोई चयन प्रक्रिया की है. अभी इतना ही कहूँगा, और आपका ये ठीक कहना है कि पहले राजनीतिज्ञों की बात सामने आ जाए, उसके बाद कुछ और भी जो डेवलपमेंट मैं देख रहा हूँ, इसका जो असर देख रहा हूँ जमीन पर, आपको वो बता सकूंगा मैं. बिल्कुल. ખેર જયરાજસિંહ પણ જોડાયા છે, નિશાંતભાઈ રાવલ પણ જોડાયા છે. અને આનંદની વાત એ છે કે બંને, જયરાજસિંહ તો ભાજપના નેતા છે એટલે કેસરી ખેસ હોય, પરંતુ નિશાંતભાઈએ પણ કેસરી ખેસ પણ પહેર્યો છે અને જય શ્રી રામ લખેલો પણ પહેરેલો છે. નિશાંતભાઈ, ગળામાં આ ખેસ, અને મને પાક્કો ભરોસો છે કમસે કમ નાગરિક તરીકે તમારા દિલમાં પણ શ્રીરામ જ હશે. અને આવું જ કંઈક અર્જુનભાઈના ટ્વીટમાં પણ જોવા મળ્યું, આવું જ અમરીશ ડેરના ટ્વીટમાં જોવા મળ્યું, આવું જ કંઈક અન્ય કોંગ્રેસના પ્રદેશના નેતાઓના ટ્વીટમાં પણ જોવા મળ્યું. તો પછી કેન્દ્રનું સ્ટેન્ડ અલગ, પ્રદેશના નેતાઓનું સ્ટેન્ડ અલગ, શક્તિભાઈનું સ્ટેન્ડ અલગ. આ સમસ્યા છે શું? આ કન્ફ્યુઝન ક્યાં ઊભી થઈ? જય શ્રી રામ રોનકભાઈ. સૌ પ્રથમ તો પ્રભુ શ્રી રામના જે ઇમ્પોર્ટન્ટ મૂલ્યો હોય છે, વિનમ્રતા અને નૈતિકતા,
હું હાથ જોડીને વિનમ્રતાપૂર્વક આજે એબીપી અસ્મિતાના તમામ દર્શકો, ગુજરાતની 6.5 કરોડની જનતા અને ભારત દેશની 140 કરોડની જનતાને ખૂબ ખૂબ શુભકામના આપું છું કે પ્રભુ શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે એમના મંદિરનું નિર્માણ થયું છે. આગળ વધુ તો કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા ક્યારે પણ પ્રભુ શ્રી રામ માટે કશું બોલ્યા નથી, ક્યારે પણ પ્રભુ શ્રી રામ માટે ક્યારે પણ વિરોધ હોઈ જ ના શકે, એ પોસિબલ જ નથી આ પૃથ્વી ઉપર. તમે જાણો છો એમ કે રમતે કણે કણે ઇતિ રામ, અર્થાત દરેક કણમાં પ્રભુ શ્રી રામ વસે છે. અમારા જે રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ સોનિયા ગાંધીજીએ જે ડિસિઝન લીધું છે એ ડિસિઝન માત્ર ને માત્ર 22 જાન્યુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સિસ્ટમેટિક ઇવેન્ટમાં નહીં જવાનું સન્માનપૂર્વક અસ્વીકાર કર્યો છે. પ્રભુ શ્રી રામના મંદિરમાં અમે કાલે પણ જઈશું, પરમ દિવસે પણ જઈશું, અને કોઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા નક્કી નહીં કરે કે અમારે કયા વારે, કયા દિવસે, કયા સમયે પ્રભુ શ્રી રામના મંદિરે જઈને દર્શન કરવા. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે પ્રભુ શ્રી રામની જ્યારે વાત થતી હોય તો આપણે વારંવાર ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ ભૂલી જાય છે. એમને યાદ કરાવી દઉં કે 1985માં તમે પણ જોઈ હશે રોનકભાઈ, મેં પણ જોઈ છે, જે પ્રભુ શ્રી રામની રામાયણ સિરિયલ સવારે 9 વાગે રવિવારે આવતી હતી, જ્યારે કર્ફ્યુનો માહોલ જામી જતો હતો આખા ગુજરાતમાં, એની પરમિશન એને પ્રસારિત કરવાની વાત રાજીવ ગાંધીજીએ કરી હતી, વડાપ્રધાન હતા. 1986માં રામ મંદિરના સૌપ્રથમ દરવાજા ખોલવાની કામગીરી જો કોઈએ કરી હોય તો એ રાજીવ ગાંધીજી, કોંગ્રેસના નેતાને આ દેશના વડાપ્રધાને કરેલી. 1989માં સૌપ્રથમ વખત જ્યારે રામ મંદિરનો શિલાન્યાસ થયો એની પરમિશન પણ રાજીવ ગાંધીજી જે વડાપ્રધાન હતા ને કોંગ્રેસના નેતાએ આપી. પરંતુ અમે મત લેવા માટે, અમે ચૂંટણી જીતવા માટે ક્યારે પણ પ્રભુ શ્રી રામના નામનો દુરુપયોગ નથી કર્યો. તમે જોયું કે કર્ણાટકમાં બજરંગબલીના નામે મતો માંગવામાં આવ્યા હતા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા, પરંતુ પ્રભુ બજરંગબલીનો આશીર્વાદ તો શનિવારના રોજ ચૂંટણીના રિઝલ્ટના સમયે કોંગ્રેસ પાર્ટીને મળેલો. એટલે કોંગ્રેસ પાર્ટી ના તમામ કાર્યકર્તા પ્રભુ શ્રી રામના ચરણે દર્શન કરવા અર્થે જશે. યુપીના અમારા કોંગ્રેસના નેતાઓ તો ઓલરેડી તૈયારી રોનકભાઈ કરી દીધી છે. યુપીમાં રોકી કેમ દીધી? એ તૈયારી હતી, રોકી કેમ દીધી? અમે પણ 22 જાન્યુઆરીએ અમારા ઘરમાં દીવા કરીશું. નહીં, 22 હું એ જ કહેવા માંગુ છું. જુઓ, 22 તારીખે દીવો કરીશું. તમે માનો છો કે શુભ ચોગડ્યું છે, બરાબર, એટલે દીવો કરવાના. તો બીજી તરફ તમારા જ પક્ષના નેતા એમ કે અધૂરું મંદિર છે એટલે ના જવાય. મંદિર અધૂરું છે એ મુદ્દો છે તમારો, કે પછી આ બીજેપી ઇવેન્ટ બનાવી જશે, ચૂંટણીમાં લાભ લઈ જશે, એ તકલીફ છે? રોનકભાઈ, હું સનાતની છું, હું બ્રાહ્મણ છું અને સનાતન ધર્મના મૂલ્યો ખૂબ જ સારી રીતે જાણું છું. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે સનાતન ધર્મમાં કોઈ પણ પ્રસંગ હોય અને એ પણ દેશવ્યાપી પ્રસંગો, તો સૌ પ્રથમ શંકરાચાર્યો, આપણા જે 4 શંકરાચાર્યોજી છે એમને પૂછવામાં આવતું હોય, એમના આદેશ પ્રમાણે કામગીરી થતી હોય. તમે જે અપૂર્ણ મંદિરની વાત કરી એ માનનીય શંકરાચાર્યજીએ કરેલી છે કે મંદિર જ્યારે અપૂર્ણ હોય તો પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ શકે. અમે તો ક્લિયરલી કીધું કે મંદિરની કામગીરી પૂર્ણ થશે. અમે 23 તારીખે જઈએ, 24 તારીખે પણ જઈએ, 25 તારીખે પણ જઈએ. 4 દિવસ પહેલા આપે જ બતાવેલું છે. ખડગે સાહેબનું સ્ટેટમેન્ટ આવ્યું હતું, જે અમારા રાષ્ટ્રીય પ્રમુખ છે, કે કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તા, કોઈ પણ નેતાને પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે અયોધ્યા જવું હોય તો એ ગમે ત્યારે જઈ શકે છે. પ્રભુ શ્રી રામના દર્શન કરવાની ક્યારે પણ કોઈએ ના નથી પાડી. પરંતુ આ ભારતીય જનતા પાર્ટી ગઈકાલથી જે રીતે કરોડો રૂપિયા ખર્ચીને પોતાનો પ્રોપોગેન્ડા આખા ભારત દેશમાં અને ગુજરાતમાં ફેલાવી રહી છે, કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે લોકસભાની ચૂંટણીની ટાણે, એને ક્યારે સ્વીકારી ના લેવાય. અરે પ્રભુ શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા તો રામનવમીના દિવસે પણ રોનકભાઈ થઈ શકતી હતી. આ વર્ષે રામનવમી આવે છે એની વેટ કરવી હતી ને. કેમ 22 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી? કેમ 22 જાન્યુઆરી? કારણ કે લોકસભાની ચૂંટણી સામે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને લાગે કે સીટો ઓછી થઈ છે, હારી રહ્યા છે, ત્યારે પ્રભુ શ્રી રામના નામનો ઉચ્ચારણ કરવું એ યોગ્ય નથી. જયરાજસિંહ પૂછી લો. જયરાજસિંહ, જુઓ, હવે તો તમને રામ જ બચાવવા નિશાંતભાઈ કરે એ પ્રકારે. રોનકભાઈ, પહેલી વાત તો મારા પરમ મિત્ર જે વાત કરતા હતા એમાં એક વાત બહુ સ્પષ્ટ કહું કે એમને આખા પિક્ચરમાં એ કન્ફ્યુઝ વાયું લાગ્યું, કારણ કે અમે 3 મુદ્દા લઈને સાથે નીકળ્યા છે. પહેલાં તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આમંત્રણ
આપ્યું છે, જેમને આમંત્રણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને આપ્યું છે, એ ટ્રસ્ટે આમંત્રણ સોનિયા ગાંધીને પણ આપ્યું છે અને બાકીના બધા જે જવાબદાર લોકો છે એમને આપ્યું છે. એટલે પહેલાં તો આમાં સરકાર ક્યાંય નથી આમંત્રણમાં, નંબર 1. એટલે પહેલાં તો કોંગ્રેસ એમની બધી વાતમાં ક્લેરિટી કરે. બીજો મુદ્દો એ છે કે આખા વાતમાં કોંગ્રેસ આજે નહીં પહેલેથી કન્ફ્યુઝ છે, પહેલેથી કન્ફ્યુઝ છે. એક બાજુ દાવા કરે છે, હમણાં જ બોલ્યા મારા મિત્ર નિશાંતભાઈ બોલ્યા કે 1986માં અમે તાળા ખોલ્યા હતા. અલ્યા ભાઈ અમે તાળા ખોલ્યા હતા, તાળા ખોલ્યા હતા, તાળા ખોલ્યા હતા, કાન પાકી ગયા સાંભળીને. તો હવે એમનો દીકરો કેમ તાળા મારવા નીકળ્યો છે એ મુદ્દો છે ભાઈ. તમે હિન્દુ ધર્મ ના નિભાવો તો કઈ વાતો નહીં, પુત્ર ધર્મ નિભાવતા નથી. જો રાજીવ ગાંધીએ તાળા ખોલ્યા હોય ને એનું ગૌરવ તમે લેતા હોય તો દીકરો કેમ તાળા મારવા નીકળ્યા છો? પહેલા તો તમે કન્ફ્યુઝ છો, કારણ કે જે ટ્રસ્ટે આમંત્રણ આપ્યું છે એ નરેન્દ્રભાઈને આપ્યું છે અને એ ટ્રસ્ટે સોનિયાજીને પણ આપ્યું છે. એટલે આમાં કોઈ ભાજપ ઇવેન્ટ કરતી નથી. લોકશાહીમાં સત્તા સ્થાને ભાજપ છે એટલે નરેન્દ્રભાઈ મોદી આવવાના જ. કંઈ પાકિસ્તાનની ગવર્મેન્ટ પાકિસ્તાનના વડાપ્રધાનને બોલાવવાના એવું તો હોય નહીં. એટલે પહેલાં કોંગ્રેસ સ્પષ્ટ કરે કે એમને જવું છે કે નથી જવું. બીજું, મોદી દ્વેષ થી લઈને છેક રામ દ્વેષ સુધી આવી ગયા છે આ લોકો. એટલે જે એમની પાસે મુદ્દા છે એ મુદ્દાની અંદર સતત કન્ફ્યુઝ છે, કારણ કે એમના નેતાઓની અંદર તો પ્રશ્ન છે જ, પણ અમે તૈયારી કરી હતી, હવે જવાના, અમે જો આમંત્રણ આપી દીધું એટલે પહેલાં તો એમને સ્ટ્રેટેજિકલ એમને માર પડ્યો. એટલે હવે જવાનું કે નહીં જવાનું રોનકભાઈ નક્કી કરવું પડે. ના આપ્યું હોત તો ઘણા બધા મુદ્દા હતા. પણ એ જે તમે શરૂઆત કરો, જ્યારે સોમનાથનું મંદિર શરૂ થયું ત્યારથી લઈ અને આજ સુધી સોમનાથના મંદિરમાં ગૌરવ લે, રામ મંદિરમાં પાછો વિરોધ કરે. પાછા આના જ હમણાં બીજી વાત જ હમણાં નિશાંતભાઈ બોલશે કે અમે એમ કે સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી બધા દાવા કરશે, તો સોમનાથ મંદિર ને રામ મંદિર નહીં. એટલે પહેલાં એમની પોતે પાસે ધર્મની બાબતમાં બહુ કન્ફ્યુઝ છે. ચૂંટણી આવે એટલે સોફ્ટ હિન્દુત્વના નામે જનોઈ પહેરવાની ને જનોઈ બતાવવાની, મંદિરે મહાદેવ કરવાના, અને પછી પાછા સોફ્ટ હિન્દુ ચૂંટણી પૂરી થાય એટલે તમે જો આમાં ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદીને અથવા વડાપ્રધાન તરીકે તમે આને હિન્દુત્વનું તૃષ્ટિકરણ કરતા હોય તો તમે નહીં જઈને કોનું તૃષ્ટિકરણ કરવા માગો છો એ તો દેશની જનતાને જણાવો. જયરાજભાઈ, અને બીજું કે તમે વોટ બેંકની રાજનીતિ આમાં ભારતીય જનતા પાર્ટી ક્યાં કરે છે? 100 કરોડ હિન્દુઓનો આસ્થા ધરાવતો આ દેશ, અને આમાં હિન્દુત્વની વાત કરવાથી મુસ્લિમ દ્વેષ આવતો જ નથી. વડાપ્રધાનશ્રીએ બહુ સ્પષ્ટ સાથે સંદેશો આપ્યો છે. એટલે આખા વાતમાં કોંગ્રેસ પોતે પોતાનો જે જનાધાર છે, કોંગ્રેસ સેન્ટરિસ્ટ હોવાનો દાવો કરે છે. ભાઈ બેઠા એમને ખબર નથી, લેફ્ટિસ્ટ છે એ લેફ્ટી વિચારધારાની વાત કરે, રાઇટિસ્ટ વિચારધારાની. કોંગ્રેસ પોતે સેન્ટરિસ્ટ હોવાના દાવા કરે રોનકભાઈ, એટલે પગ નીચેથી ધરતી ખસી ગઈ છે. કારણ કે સ્થાનિક પક્ષો એમને ઉત્તર પ્રદેશમાં જગ્યા નથી, બિહારમાં જગ્યા નથી. હવે પાછું બીજું કહું, ચલો કામ અધૂરાની વાતો કરો છો. સંસદનું કામ ક્યાં અધૂરું હતું રોનકભાઈ? સંસદ તો સંપૂર્ણ હતી ભાઈ. સંસદમાં ક્યાં કામ અધૂરું હતું? વડાપ્રધાન 15મી ઓગસ્ટે 26 જાન્યુઆરી ભાષણ કરે તોય બહિષ્કાર. રોનકભાઈ 1 મિનિટ, તોય બહિષ્કાર. સંસદમાં જવાનું હોય તોય બહાના કાઢીને બહિષ્કાર. એટલે હંમેશા તમે ફુવાની ભૂમિકામાં છો. ફુવા હોય ને કુટુંબમાં, એ નાની વાતોમાં વાંધા વચકા કરે, નાની વાતોમાં રિસાય, અને એ કોંગ્રેસ અત્યારે આખી ભૂમિકા ફુવાની ભૂમિકામાં છે. અને તમે જુઓ, ટ્રસ્ટે આમંત્રણ આપ્યું, આખા ટ્રસ્ટમાં કોઈ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન થોડા છે. પણ સત્તા સ્થાને લોકશાહીમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે એ તો છે. જો મોદી દ્વેષથી તમે દૂર રહેવાના હોય તો 2024માં જેમ પાર્લામેન્ટો બહિષ્કાર કર્યો હતો ને, 2024માં એકે સભ્ય નહીં જાય. બિલકુલ જયરાજસિંહ જોડાયેલા રહેજો. બસ આ જ મુદ્દો છે. ચૂંટણી આવે છે, પડવાના નથી ભાઈ. ચૂંટણી આવે છે અને કદાચ એટલે જ આ રાજકીય મુદ્દો બની રહ્યો છે. અભિષેકભાઈ, मैं तो गुजराती हूँ,
गुजराती लोग सीधा नफा नुकसान तराशते हैं, तुलना भी उसमें ही करते हैं, और चुनाव आ रहा है दोनों मान रहे हैं। बीजेपी कह रहे कि चुनाव आ रहा है उसके लिए कांग्रेस कर रही है, कांग्रेस कह रहा है चुनाव आ रहा है उसके लिए बीजेपी कर रही है। नफा नुकसान की बात करें, कांग्रेस को नफा होगा, मुनाफा होगा या नुकसान, बीजेपी को मुनाफा होगा या नुकसान, और किस प्रकार से, और इंडिया गठबंधन पर उसकी क्या इम्पैक्ट होगी। रौनक भाई देखिए, एक बात एकदम क्लियर है कि ये सब जो जिस समय हो रहा है, मैं उस समय अयोध्या में हूं, उस समय आप टाइमिंग देखिए, ये टाइमिंग कितनी महत्वपूर्ण है। आप समझिए चंद दिन रह गए हैं, मैं चंद दिन इसलिए कह रहा हूं, ये जनवरी चल रही है, फरवरी और मार्च में पूरी उम्मीद है कि चुनाव आचार संहिता लागू हो जाएगी, इलेक्शन अनाउंस हो जाएंगे। इस समय ये विवाद गर्मा गया है, और वो समय है जब जन भावना का जो एक उबाल है और जो कांग्रेसी खुद फील कर रहे हैं। आप सोचिए, मेरी अर्जुन भाई से बात हुई, अर्जुन भाई मोटवाडिया को मैंने फोन करके यही बात, जब उन्होंने ट्वीट किया तो उन्होंने यही कहा कि जन भावना है ये। यहां इस यूपी कांग्रेस में यहां के जो अध्यक्ष अजय राय, रौनक भाई, वो इसी 15 जनवरी को मकर संक्रांति के दिन पूरा एक टोला लेकर के कांग्रेसियों का यहां अयोध्या पहुंच रहे हैं कि मैं उत्तरायण में सूर्य आ जाएगा तो मैं सरयू स्नान करूंगा और मैं रामलला का दर्शन करूंगा। तो उनका यूपी का अध्यक्ष रामलला का दर्शन करने के लिए बेताब है। गुजरात कांग्रेस के एक दिग्गज नेता बाकायदा ये कह रहे हैं कि ये पार्टी ने फैसला ठीक नहीं किया है। तमाम और पार्टी के नेता यही बयान दे रहे हैं। तो कांग्रेस अपनी ही पार्टी की भावना नहीं समझ रही है, और जनभावना की बात तो छोड़ दीजिए। तो आप समझ लीजिए कि कितना इसका इंपैक्ट क्या होगा, अपने आप समझ में आ रहा है पॉलिटिकल। दूसरी बात, जो कांग्रेस के प्रवक्ता कह रहे थे रौनक भाई, उससे मैं एक हिस्से से बिल्कुल सहमत हूं। यह फैक्ट है, राजीव गांधी के समय में ही इस अयोध्या में ताला खुला, राजीव गांधी के समय में ही शिलान्यास हुआ। और एक बात जो वो नहीं बता पाए या भूल गए होंगे, मैं वो भी जोड़ दूं, इसी अयोध्या से 1989 में राजीव गांधी ने राम राज्य का नारा बुलंद किया, और जब अगले चुनाव में गए तो बोले कि हम राम राज्य के मकसद से लड़ रहे हैं। इसी अयोध्या में हुआ। और इतना ही नहीं, जब पहली बार विवादित परिसर में मूर्तियां रखी गईं, 50 का दशक था, तब भी ये कांग्रेस की सरकार थी। गोविंद बल्लभ पंत यहां के मुख्यमंत्री थे। उस समय नेहरू जी ने जो चिट्ठियां बाकायदा देखी मैंने, नेहरू जी ने कहा कि आप ये मूर्तियां हटवाइए, पंत जी ने मना कर दिया कि मूर्तियां नहीं हटवा सकते हैं। के नायर यहां के IAS थे, कलेक्टर थे इस फैजाबाद के, उस समय फैजाबाद था, उन्होंने कहा कांग्रेस की सरकार का कलेक्टर अड़ गया कि नहीं हटा सकते मूर्तियां। और यहां तक कि जब विवादित परिषद को ढाया गया तब भी कांग्रेस की सरकार थी। तो शुरू से लेकर के 50 के दशक से लेकर के 90 के दशक तक इस राम मंदिर से जुड़े हुए हर बड़े डेवलपमेंट में कांग्रेस का हाथ रहा। और वही कांग्रेस अब इस कदर कंफ्यूज हो गई है कि उसके अपने नेता कह रहे हैं कि नहीं ये गलत आप कर रहे हैं, लेकिन शीर्ष नेतृत्व अड़ा हुआ है कि हम यहां पर नहीं जाएंगे, ये बीजेपी का इवेंट है, ये RSS का इवेंट है। तो ये सीधा सा दिखाई पड़ रहा है कि जन भावना और अपनी पार्टी की भावना दोनों का ही कटाव यहां साफ दिखाई दे रहा है। रौनक भाई, बहुत संक्षिप्त में जानना है, क्या कांग्रेस किसी की बुनी हुई जाल में फंस गई, या कांग्रेस को पता ही नहीं चला और अपने आप जाल बन गई? देखिए, ये एकदम आप सही कह रहे हैं। मेरा भी यही आकलन है कि एक ट्रैप था, और कांग्रेस वाकई ट्रैप में फंसी है। बीजेपी ने ये दांव खेला था, क्योंकि पहले ये निमंत्रण कब देंगे, पहले ये माहौल बना, उसके बाद जाकर के निमंत्रण देकर के आए गए। और जब निमंत्रण देकर के आए तब से ये क्लियर था कि कांग्रेस इसमें जो भी स्टैंड लेगी वो मामला फंसेगा। और ये स्टैंड लेना और बाकायदा प्रेस रिलीज जारी कर देना कि हम नहीं जाएंगे, ये ट्रैप है। और मैं आपको आगे की कहानी बता रहा हूं। बीजेपी गांव गांव गली गली यही बात अब दोहराने जा रही है कि देखिए ये राम के प्राण प्रतिष्ठा का न्योता ठुकरा रहे हैं, ये रामद्रोही हैं, इन्होंने राम को काल्पनिक कहा था। एक पूरा नैरेटिव बीजेपी सेट करने जा रही है। तो ये बीजेपी का ट्रैप था, और कांग्रेस ने उस ट्रैप में कदम बढ़ा दिए, साफ दिखाई दे रहा है यहां पर। अभिषेक भाई, आपका बहुत बहुत शुक्रिया। जयराज सिंह, निशांत भाई, अभिषेक भाई, आप ત્રણેયને જય શ્રી રામ, અને ચોક્કસથી આ નારો 22મી પણ ગુંજશે, અને એને લગતા મુદ્દા 24ની લોકસભાની ચૂંટણીમાં પણ ચોક્કસથી તમામ નેતાઓના મંચ પર પણ સાંભળવા મળશે.